શિવાજીરાવ પારા મહિલા મંડળ નવાગામ સોનગઢની મહિલાઓ દ્વારા સોનગઢ તાલુકાની સૌથી મોટી શાળા સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢને 1 લાખનું દાન આપવામાં આવ્યું હતું। ગરીબ મધ્યમ વર્ગના બાળકોને સારું અને સુવિધાયુક્ત શિક્ષણ મળે તે માટે મહિલાઓએ બચતના પૈસા ભેગા કરી આપેલું દાન ખરેખર પ્રશંસાપાત્ર કહી શકાય। શિક્ષણ એ સર્વ સમસ્યાઓનું સમાધાન છે। પૈસાવાળાના બાળકો તો મોટી પ્રાઇવેટ શાળાઓમાં એડમિશન લઈને ઉચ્ચ શિક્ષણ મેળવી રહેતા હોય છે, પરંતુ ગરીબ મધ્યમ વર્ગના બાળકો સરકારી શાળામાં અથવા ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ લઈ પોતાનું ભવિષ્ય બનાવતા હોય છે। સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલ કે જ્યાં આઝાદી મળ્યા પછી આદિવાસી વિસ્તારમાં શિક્ષણ આપવા માટે શરૂ કરેલી સૌથી મોટી સંસ્થા ગણાવી શકાય। ત્યાં ભણતા બાળકોને સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, સારી સુવિધા મળે તેવા સારા હેતુથી એટલી મહિલાઓ દ્વારા ચાલતા આ મહિલા મંડળ વતી આજ રોજ મહિલા મંડળના પ્રમુખ હસ્તક મમતાબેન મયંકભાઈ જોશી, પ્રાર્થનાબેન બધેકા, લતાબેન, કૃતિબેન, નેહાબેનની હાજરીમાં શાળાના દ્રષ્ટિ મંડળ વતી હેતલબેન મહેતા અને આચાર્ય આશિષભાઈ ગામિતને 1 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। સાથે જ એમણે આવનાર દિવસોમાં સોનગઢના દરેક વોર્ડમાં બાળ સંસ્કાર કેન્દ્ર શરૂ કરવાની પણ તૈયારી બતાવી હતી। ત્યારે એમણે શું કહ્યું આવો સાંભળીએ। આજની આવી પોઝિટિવ સ્ટોરી જો આપને ગમી હોય તો સોનગઢની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। બિંદેશ્વરી શાહનો રિપોર્ટ, તાપી। આપનો પરિચય? હું પ્રાર્થના બધેકા, હું શિવાજીરાવ મહિલા પરા મંડળની પ્રમુખ છું અને સાર્વજનિક હાઈસ્કૂલ જેમાં અમે અહીં આવ્યા છે જે સારા કાર્ય માટે એની જૂની સ્ટુડન્ટ પણ રહી ચૂકી છું। આજે તમે જે સ્કૂલને કેટલા રૂપિયાનું દાન આપ્યું? આ શાળાને અમે 1 લાખ રૂપિયાનું દાન આપીએ છીએ એ વિદ્યાર્થીઓના સારા ઉજ્જવળ ભવિષ્ય માટે। તમને આ પ્રેરણા ક્યાંથી મળી કે આપણે શાળાને 1 લાખ રૂપિયાનું દાન આપવું જોઈએ? હવેનું જે ટ્રસ્ટી મંડળ બદલાયું છે, નવું રૂપ ધારણ કરી રહ્યું છે, એ જોઈને અમને પણ એ વિચાર આવ્યો કે અમારા જે જૂના ટ્રસ્ટી છે મહિલા મંડળના ગીતાબેન શેઠ અને હર્ષાબેન શેઠ, તો એમના દ્વારા બચત થયેલી અને અમારા અથાગ પ્રયત્નો દ્વારા જે પણ ભંડોળ ભેગો થયો છે, તો અમને આ વિચાર આવ્યો કે અમે પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે આ શાળાને દાન કરીએ કે જેથી થોડું રિનોવેટ થાય અને બાળકોને સારી સુવિધાઓ મળી રહે। આજે આટલા વર્ષો પછી જ્યારે તમે પોતાની સ્કૂલમાં આવ્યા કે જ્યાં તમે એક વિદ્યાર્થી હતા અને એ જ સ્કૂલમાં આજે તમે દાતા તરીકે આવ્યા, તો તમને કેવું ફીલ થઈ રહ્યું છે? હું ખૂબ આનંદ અનુભવું છું કે મારી શાળાના જે ઘણા વર્ષો પછી જોઈ અને આ સરસ રૂપ ધારણ કર્યું છે એ ટ્રસ્ટી મંડળ, શિક્ષક મંડળ, પ્રિન્સિપલ કે જે પણ અહીંયા કાર્ય કરતા છે બધાની મહેનતને લીધે। અન્ય તમારા જેવા જૂના વિદ્યાર્થીઓને તમે શું કહેશો આ પ્રસંગે? એ જ કહેવા માગું છું કે મારા જેવા ઘણા જણા જૂના વિદ્યાર્થીઓ હશે જે જોઈ રહ્યા છે કે જે જોશે, એ પણ પોતાના જે પણ પ્રયત્ન બની શકે એ કરો, અને જેથી કરીને આપણી સ્કૂલ આપણા ગામના અને આપણા સોસાયટીના બાળકો આગળ આવે। જી, થેન્ક યુ।